હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા રેસીપી. તેની માટે મેં અહીંયા 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, જેને મેં ચાળી લીધો છે. 2 કપ અને અડધો કપ એમ 2.5 કપ 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેને ચાળી લીધો છે. ગાંઠ પડે તેવો લોટ નહીં લેવાનો. હવે તેની અંદર મેં 1/4 ચમચી બેકિંગ સોડા, 1/4 ચમચી હિંગ નાખી છે, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે, 1 ચમચી અજમો લઈને તેને મેશ કરીને નાખ્યો છે, 1 ચમચી મીઠું નાખ્યું છે, 1 કપ જેટલું તેલ નાખ્યું છે, તેમાં થોડું તેલ રહેવા દીધું છે, 1 કપ જેટલું પાણી નાખ્યું છે અને તેને મિક્સ કરી લીધું છે. હવે લોટને બરાબર મિક્સ કરતા જઈને થોડું તેલ નાખીને તેને મિક્સ કરતા જવાનું છે. તેનાથી લોટ થોડો પોચો બનશે. લોટ બંધાઈ ગયો છે. તીખા ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે. હવે તેને આપણે 2 ભાગમાં વહેંચી દઈશું. હવે ગાંઠિયા પાડવાના સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને ગાંઠિયાની જાળી આટલી મોટી હોય તે લેવાની. ઝીણા કાણાની જાળી નહીં લેવાની, થોડા મોટા જ લેવાની, તેથી ગાંઠિયા સરસ પડશે. હવે તેની અંદર ગાંઠિયાનો લોટ મૂકીશું અને તેને બંધ કરી દઈશું. સંચામાં તેલ લગાવવું જરૂરી છે, તેથી લોટ ચોંટશે નહીં. એક પેનમાં તેલ લીધું છે, તેની અંદર હવે આપણે ગાંઠિયા પાડીશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની. તેની ઉપર બબલ્સ આવે છે એટલે ગાંઠિયા અત્યારે થઈ રહ્યા છે. હવે તેને પલટીને બીજી તરફ પણ શેકી લઈશું. હવે ગાંઠિયામાં બબલ્સ આવતા બંધ થઈ ગયા છે, એટલે હવે ગાંઠિયા થઈ ગયા છે. હવે આપણે તેને ગાંઠિયાને એક પ્લેટમાં કાઢી લઈશું. તેવી જ રીતે અહીંયા બધા ગાંઠિયાને મેં તૈયાર કરી દીધા છે. બધા જ ગાંઠિયા થઈ ગયા છે. અહીંયા મેં 1 ચમચી સંચર નાખ્યું છે, જેને બ્લેક સોલ્ટ પણ કહેવાય છે. હવે
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે.